સુરતની હજીરા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક બિહારી યુવાનને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં તહેવારો સમયે અઘટિત ઘટનાઓ અટકાવવા અને નશાની પ્રવૃત્તિ અટકાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચના મુજબ હજીરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પીઆઈ વીએલ પરમારની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત બાતમીના આધારે હજીરા ગામ ખાતે આવેલ સંદીપ પટેલની કોલોનીમાં રહેતા બિહારી યુવાન ઉમાવાસો જાતે કેવટને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।